નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની વિવિધ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનો ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પરિણામ ઉત્કૃષ્ટ દેખાવ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત કુલ 10 માધ્યમિક શાળાઓ વડોદરાના વિવિધ વિસ્તારોમાં હાલ કાર્યરત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલા ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા હસ્તકની વર્ષ 2023-24માં સૌ પ્રથમવાર શરૂ કરવામાં આવેલ કુલ 4 માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને હાલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ચાલુ વર્ષે આપેલ છે, જેમાં નવીન 4 માધ્યમિક શાળાઓ એક સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળા સંવાદ કોલોની, કવિ પ્રેમાનંદ માધ્યમિક શાળા ગાજરાવાડી, ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા અટલાદરા, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ માધ્યમિક શાળા ગોત્રી ખાતે આવેલ છે. આ તમામ નવીન માધ્યમિક શાળાઓના કુલ 151 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી, જે પૈકી કુલ 93 વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ થયેલા છે. આમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની કુલ 4 માધ્યમિક શાળાઓનું પરિણામ 61.58% આવેલ છે. તે પૈકી કુલ 18 વિદ્યાર્થીઓએ 70%થી વધુ પરિણામ મેળવેલ છે, જેમાં પ્રથમ ક્રમાંકે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા અટલાદરાની વિદ્યાર્થીની વણઝારા મિત્તલ દિલીપભાઈ 93.50%, દ્વિતીય ક્રમાંકે પ્રજાપતિ વાસુ કરશનભાઈ 92.10% અને તૃતીય ક્રમાંકે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના માધ્યમિક શાળા ગોત્રીની વિદ્યાર્થીની ડાભી ખુશી ભાણજીભાઈએ 85% મેળવેલ છે, જે સમગ્ર વડોદરા શહેરમાં શાળા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ગૌરવની વાત છે. વિવિધ શાળાઓના તેજસ્વી તાલાઓનો આજરોજ સમિતિની મુખ્ય કચેરી ખાતે સત્કાર શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી અંજનાબેન ઠક્કર, શાસન અધિકારી શ્રી વિપુલભાઈ ભારતીયા, સમિતિના તમામ સભ્યશ્રી તથા માધ્યમિક શાળાઓના તેજસ્વી તાલાઓ અને તેમના માતા પિતા, શાળાઓના મુખ્ય શિક્ષક તથા શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શૈક્ષણિક કીટ આપી તેઓનું ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. તો મારી ફેમિલીમાં અમે 8 મેમ્બર્સ છીએ. એક મમ્મી, પપ્પા, 5 અમે 5 સિસ્ટર છીએ અને એક ભાઈ છે. તો અમે છે ને, હું આ જે સરકારી સ્કૂલ જે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ બાદ મારું પૂરું એજ્યુકેશન 1 થી 10 સુધી મેં પૂરું એમ જ પૂરું કર્યું છે. અને મને આ સ્કૂલનો બહુ એટલે 9માં 10માંથી બહુ જ સપોર્ટ રહ્યો છે. જ્યારથી આ ગાયત્રીમાં આવ્યા છે ને ત્યારથી એજ્યુકેશન બહુ એટલે બહુ સારું થઈ ગયું છે. 3 મહિના આવ્યા ને અને ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટ છે ને પાસ થવાના પણ નહોતા ને એ લોકો પણ પાસ થઈ ગયા છે. અને મેથેમેટિક્સમાં બહુ મેથ્સ અને સાયન્સ બહુ સારું રહ્યું છે મહેશ સરના લીધે. પછી ખુશ મેમના લીધે SS ને સંસ્કૃત ને એ બધું સારું રહ્યું ને એના મેમનો સપોર્ટ હતો. એવી રીતે સ્કૂલનો બહુ જ સપોર્ટ રહ્યો છે. એ લોકો છે ને એક્સ્ટ્રા ક્લાસીસ કરાવીને પણ ભણાવતા હતા. 9 વાગે જરૂર પડે તો 9 વાગે બોલાવતા હતા, 10 વાગે બોલાવતા હતા. એ રીતે એક્સ્ટ્રા ક્લાસીસ કરાવતા હતા, પેપર સોલ્યુશન કરાવતા હતા અને બધાને મતલબ કે મોટિવેશનલ આપતા હતા કે તમે લોકો ભણો, પાસ થાઓ અને બહુ સપોર્ટ રહ્યો છે. કેટલા પર્સન્ટેજ અને કેટલા કલાક મહેનત કરતા? હું 4 થી 5 કલાક વાંચતી રાતે અને મારા પર્સન્ટેજ 85 છે. શું નામ? ડાબી ખુશી માનસીભાઈ. સમગ્ર વડોદરા માટે ખૂબ જ એક સારામાં સારો દિવસ છે કે જે દિવસ જેની અંદર સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર એને લઈને એક જુવાળ ઊભો થયો જ છે, દેશભક્તિનો ભાવનાત્મક. પરંતુ સાથે સાથે સરકારી શાળાનો વિદ્યાર્થી અને વિદ્યાર્થીની પોતે મહેનત કરે અને કયા ટોચ સુધી પહોંચી શકે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાએ આપ્યું. સમગ્ર દેશની અંદર કોઈ એક એવી પ્રાથમિક શિક્ષણ સંસ્થા સરકારી કે જે માત્ર ને માત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફંડથી તેઓ શિક્ષણ ચલાવી અને માધ્યમિક શાળાનું શિક્ષણ પ્રદાન કરી શકતા હોય તો એ છે સમગ્ર દેશમાં એકમાત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા. અમારા પૂર્વ અધ્યક્ષ મિત્ર વિનેશભાઈએ ખૂબ સરસ વાત કરી. એમણે કહ્યું કે અમે સુરત ગયા હતા અને સુરતથી આવતા હતા, સુરત જતા હતા, સુરત જવાનું નક્કી કર્યું ત્યાં સુધી અમારી પાસે સરકારી માત્ર એ જ પ્રકારના કારણો આવી રહ્યા હતા કે કેમ
પ્રાથમિક શિક્ષણ સમિતિમાં માધ્યમિક શરૂ ના થઈ શકે. બસ આટલું જ, આના જ કારણો અમને મળતા હતા. એટલે પછી થોડા કંટાળ્યા એટલે કીધું ચાલો યાર ચા પીએ આપણે. અને શાસનાધિકારી તત્કાલીન, હું એમને પણ યાદ કરીશ, ચુડાસમા સાહેબ, અમે બેઠા કે સાહેબ જુઓ આ ના શરૂ થઈ શકે એના કારણો આપણે ઘણા બધા જાણ્યા, પણ શરૂ કરવું જ હોય તો કઈ રીતે થાય એનો રસ્તો બતાવો. આપણે એના ઉપર ચર્ચા કરી અને ત્યારબાદ એમણે પણ કહ્યું, ધવલભાઈ પણ હતા આઈ થિંક, કે ભાઈ આપણે સૌ અને વડોદરાની પોલિટિકલ વિલ આ પ્રમાણે એક સૂત્રતાથી કામ કરીશું તો આ ઐતિહાસિક વાત આપણે સાર્થક કરી શકીશું. અને મારે આભાર માનવો પડે વડોદરાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ અને સંગઠનના હોદ્દેદારોનો, તત્કાલીન અત્યારના તમામ લોકોનો, વડીલોનો, અને ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો કે જેમણે સભામાં પણ આ બાબતે મંજૂરી આપી. એટલે માન્ય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી અને તમામ ટીમનો પણ એકવાર એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય.